શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા એવા ડ્રાય ફ્રૂટ્સ છે જે સ્વાસ્થ્યનો ખજાનો છે. આ ડ્રાય ફ્રૂટ્સને આહારનો ભાગ બનાવવાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. ઘણી વખત ખોરાકમાં પોષક તત્વોની ઉણપને કારણે હાડકામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં આહારમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. શરીરનું એકંદર સ્વાસ્થ્ય જાળવવા માટે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકાય છે. મોસમ ગમે તે હોય, ડ્રાય ફ્રૂટ્સને ડાયટનો ભાગ બનાવવો સરળ છે. જ્યારે હાડકાના દુખાવાની વાત આવે છે, ત્યારે ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી હાડકાં તંદુરસ્ત થાય છે અને દુખાવામાં રાહત મળે છે. અહીં કેટલાક એવા ડ્રાય ફ્રૂટ્સનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જેના સેવનથી શરીરને સારી માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળે છે અને વિટામિન ડી પણ મળે છે. આ ડ્રાય ફ્રૂટ્સ નિયમિત ખાવાથી હાડકાં મજબૂત બને છે. બદામ. કેલ્શિયમથી ભરપૂર બદામ હાડકાં માટે ખૂબ જ સારી છે. તેમાં સારી માત્રામાં વિટામિન ઈ અને હેલ્ધી ફેટ્સ પણ જોવા મળે છે. બદામ નાસ્તા તરીકે ખાઈ શકાય અથવા તમારી ઈચ્છા મુજબ તેને સૂકી અથવા પલાળીને ખાઈ શકાય. ખજૂર. ખજૂર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતો, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ઘણો સારો છે. ખજૂર ખાવાથી શરીરને સારી માત્રામાં કેલ્શિયમ મળે છે અને તેનાથી શરીરને ગરમાહટ પણ મળે છે. મગફળી. શિયાળા દરમિયાન બજારમાં મગફળી પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. મગફળી એક સસ્તું પરંતુ આરોગ્યપ્રદ ડ્રાય ફ્રૂટ છે જે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. જો કે, ધ્યાનમાં રાખવું કે તમે મગફળીનું વધુ પડતું સેવન ન કરો. તલ. નાના તલ કેલ્શિયમથી ભરપૂર હોય છે. 100 ગ્રામ તલમાં લગભગ 989 મિલીગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. શિયાળામાં તલની ચીક્કી ખાઈ શકાય છે. તલને સલાડ કે ઓટ્સમાં ઉમેરી શકાય છે અથવા તેને વિવિધ વાનગીઓમાં ગાર્નિશ કરવા માટે વાપરી શકાય છે.